કાદર તલાલાના ધારાસભ્ય ભગા બારટના સસ્પેન્શન મુદ્દે હવે આહિર સમાજ ભગવાન બારટની પડખે આવ્યો છે। વેરાવળ ખાતે આહિર સમાજના આગેવાનો એક મંચ પર આવશે અને ભગા બારટનું સસ્પેન્શન રદ કરવા ઉગ્ર માંગ કરશે। રાજ્યભરમાંથી હજારો આહિરો આ સંમેલનમાં હાજર રહેવાના છે। આહિર સમાજના આગેવાનોનું કહેવું છે કે ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે ભગા બારટને સસ્પેન્ડ કર્યા છે, તો તેમના સસ્પેન્શનનો વહેલી તકે નિર્ણય નહીં આવે તો તેઓ લોકસભા ચૂંટણીમાં ભાજપના વિરોધમાં પ્રચાર કરશે। મહત્વનું છે કે સરકારે પણ ભગવાન બારટે થયેલી સજા સામે સ્ટેને હટાવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટે પણ ગ્રાહ્ય રાખતા ભગા બારટની મુશ્કેલીમાં વધારો થયો છે। વધુ વાતચીત કરીશું, સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે। કિશન, જે રીતે ભગા બારટને સમર્થનમાં આખો સમાજ આવ્યો છે અને આહિર સમાજ દ્વારા હવે તેને લઈને ધરણા પણ કરવામાં આવશે, વિગતો શું સામે આવી રહી છે? લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તોડજોડની રાજનીતિ કરવામાં આવી છે। એમાં 25 વર્ષ જૂના કેસમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારટ છે તેને સજા સંભળાવવામાં આવી। એક દિવસ પણ તેઓએ સજા ભોગવી નથી, જેલમાં નથી ગયા અને કોર્ટે પણ તેમનો સ્ટે છે નીચલી કોર્ટે તે ગ્રાહ્ય રાખ્યો હતો, પરંતુ તેમ છતાં પણ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમને જે સસ્પેન્ડ કરવામાં આવે છે તેને લઈ અને તાલાલાના જે ધારાસભ્ય છે તેના વિરોધમાં આહિર સમાજ દ્વારા જે સોમનાથ વેરાવળ ખાતે છે તે વિશાળ આહિર મહાશક્તિ સંમેલન છે તે યોજવામાં આવ્યું છે અને આ સંમેલનમાં 60,000 થી પણ વધારે લોકો છે તે આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે અને સમગ્ર આહિર સમાજ છે જે સરકારની આ નીતિ છે, ભાજપની જે આ નીતિ છે તેનો વિરોધ કરી રહી છે। તેમનું કહેવું છે કે તેમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તાત્કાલિક ધોરણે જે તેમનું સસ્પેન્શન છે તે પાછું ખેંચવામાં આવે અને જો આમ નહીં કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં જે સમગ્ર આહિર સમાજ છે તે ભાજપની વિરુદ્ધમાં રહેશે। સાથોસાથ આજે આ સંમેલનની અંદર અનેક ઠરાવો પણ પાસ થવાના છે। કદાચ એમાંનો એક ઠરાવ એ પણ હોઈ શકે કે આવનારા સમયમાં તેઓ સરકાર સાથે નહીં રહે। અનેક યુવાનો છે, આગેવાનો છે જે આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું અને તેઓ શું કહી રહ્યા છે તે જાણશું। શું કહેશો, જે રીતે તમારા વિસ્તારના ધારાસભ્ય અને તમારા સમાજના આગેવાનને સસ્પેન્ડ કરવામાં આવે છે, કઈ રીતે આગામી રણનીતિ હશે ને આજે સમગ્ર આહિર સમાજ એક મંચ પર આવ્યો છે? સૌ પ્રથમ તો ઇલેક્ટ્રોનિક મીડિયાને અમે ધન્યવાદ પાઠવશું, કારણ કે અમારો અવાજ એણે દેશની જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યાં સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક મીડિયાનો આભાર। મુરબ્બી ભાઈ ભગાભાઈ બારટ જે છે એ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, 2-2.5 લાખ મતદારોની વચ્ચે 1.25 લાખ મતથી એમ કે ચૂંટણી જીતા છે। એવા સંજોગોમાં સરકારશ્રીએ નિષ્ઠી ન્યાયપાલિકાનો સ્ટે હોવા છતાં પણ એમ કે સરકારે ન્યાયપાલિકાનો પણ અવાજ દબાવવાની કોશિશ કરી, સામે એમ કે રિબાઉન્ડ કરી અને ભગાભાઈને ડિસ્કોલિફાય કર્યા છે। એવા સંજોગોમાં સમસ્ત રાષ્ટ્રની અંદર અમારો અવાજ પહોંચાડીશું અને ભાઈ શ્રી ભગવાનભાઈનું જે સસ્પેન્શન છે સરકારશ્રી રદ નહીં કરે તો આજના આ મહાસંમેલનની અંદર અમે લોકો ક્રીમ માણસોને બોલાવ્યા છે। સમસ્ત રાજ્યમાંથી આવનાર માણસ છે એ પંચાયતી પ્રણાલીને ઓળખે એવો અને સક્ષમ અને સબળ હશે અને એના માધ્યમથી અમે દરેક સમાજના પ્રતિનિધિ સુધી પહોંચ્યું અને લોકશાહી પ્રણાલીની અંદર જે આ ભાજપા સરકારે જે ઘા નાખ્યો છે એને લેસ માત્ર પર સાખી નહીં લઈએ અને સમસ્ત રાષ્ટ્રની અંદર અમારો અવાજ બુલંદ કરી અને આવતી જે ઇલેક્શન છે 2019 એમાં ભાજપના મૂળિયા ઉખાડીને ફેંકીશું, ત્યારે જ જંપીશું। તો સમાજ છે તેમનું કહેવું છે કે જે રીતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે યોગ્ય નથી અને સરકારના મૂળિયા ઉખાડી નાખશું। કેટલો વિરોધ છે, શું આક્રોશ છે? કારણ કે આજે તમારા સમાજનું એક પ્રતિનિધિત્વ હતું, જે તમારા સમાજનું ધારાસભ્ય હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે। કઈ રીતે જોવો છો આ બાબતને જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે? લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ વિરાટ આહિર શક્તિ સંમેલનમાં અમે 60,000 થી 70,000 યુવાનોને, માતાઓ, બહેનોને એકઠા કરવા જઈ રહ્યા છીએ। જ્યારે વિરોધ તો અમારા સમાજના જે આ ગીર સોમનાથ જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં 200 ગામડામાં અમે ગામડાઓ ખૂંદી અને લોકોને વચ્ચે જઈને વાત કરી છે। લોકોમાં સ્વયંભૂ આનો જુવાળ અને ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ છે। એનો જવાબ અમે આવનારી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ આપવામાં આવે છે। જ્યારે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્યને કન્વિક્શન સ્ટે આપવામાં આવે છે તો તેમનું ધારાસભ્ય પર ચાલુ રાખવું જોઈએ, છતાં પણ અધ્યક્ષજીએ ભાજપના હોવાથી કિન્નાખોરી કરી આવું કર્યું છે। એના માટે સખત વિરોધ છે, કેમ કે ભગવાનભાઈ બારડ અને જસુભાઈ બારડ જેમનું અહીંયા જે 40 વર્ષથી એમની રાજનીતિ આ વિસ્તારમાં સ્થપાયેલી છે ને એવડા મોટા પ્રમાણમાં રાજનીતિ કરે છે કે 40 વર્ષની અંદર દરેક સમાજ
સમાજના લોકો એમની સાથે જોડાય છે અને ગીર સોમનાથ જિલ્લામાં ભગવાનભાઈ બારડે બીજેપીને 4 સીટ ઉપર ક્લીન સ્વીપ કરી દીધી. એ ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં દુખે છે અને સમગ્ર જુનાગઢની લોકસભા સીટમાં સાથે ધારાસભ્ય કોંગ્રેસમાં છે. એમાં સૌથી મોટું કારણ બારડ પરિવાર છે. એટલે બારડ પરિવારને ભાંગીને ભૂકો કરી નાખવાનું કામ કરવા માટે સરકારે કરશું. જો બારડ પરિવાર જ ભાંગીને ભૂકો થઈ જાય તો આહિર સમાજનું મોરલ ડાઉન થાય અને આહિર સમાજનું મોરલ ડાઉન થાય તો અન્ય સમાજોનું પણ મોરલ ડાઉન થાય. આ એક ભાજપનું ધિક્કારું કૃત્ય છે. અમે ત્યાંથી ધિક્કારીએ છીએ અને ભાજપને એક ચેતવણી પણ આહિર સમાજના યુવાનો આવીએ છીએ કે અમારા ધારાસભ્યને ફરી ધારાસભ્ય પદ ઉપર નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં ભાજપને કાયમી માટે ભોગવવું પડશે. અમે કુમારી વાળો સમાજ છે, અમે કોકના માટે દીકરા પણ આપ્યા છે. એટલા માટે મહેરબાની કરીને અહીંયાથી ભાજપ સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી ઉપર અત્યાચાર અને અન્યાય કરવાનું બંધ કરે. આપણી સાથે આહિર સમાજના આગેવાન પંકજભાઈ જોડાયા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, એ સમયે આ પ્રકારે નાક દબાવવાનું કામ કઈ રીતે જોવો છો? લોકસભાની ચૂંટણી આવી છે એને ખ્યાલ જ છે કે બારડ પરિવાર હશે અમારી જોડે તો જ જુનાગઢ જિલ્લાની સીટ અમે કબજે કરી શકશું. બાકી અઘરું પડવાનું, કારણ કે લોકસભાની સીટ છે એમાં ટોટલ વિધાનસભાની સીટ કોંગ્રેસને ફાળે ગયેલી છે. એટલે એ માટે થઈ અને ભાજપે અમુક રીતે પ્રેશર પણ કર્યા કે ભાઈ અમારી પાર્ટીમાં જોઈન્ટ થઈ જાઓ તો આ બધી અમે વાઇન્ડ અપ કરી લઈએ. આ એક ભાજપની કૂટનીતિ છે. એટલે એનાથી અમને કોઈ ફેર નથી પડવાનો. અમે ઝૂક્યા નથી, ભાજપને ઝુકાવતા પણ અમે ઝૂક્યા નથી અને ઝૂકવાના પણ નથી. એટલે આ શક્તિ પ્રદર્શન અમે બતાવી ટોટલ ગુજરાતનો આહિર સમાજ એક થઈ અને 2019ના ઇલેક્શનમાં અમે એનો પડકાર રૂપી અને ભાજપ વિરોધી મતદાનનો એક ઝુંબેશ ચલાવશું. તો આ કૂટનીતિ હતી તેવું આહિર સમાજના આગેવાનોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ત્યારે આ પ્રકારે છે તે એન કેન પ્રકારે નાક દબાવવાનો પ્રયત્ન છે ને આવનારા સમયમાં આહિર સમાજ છે તે એક મંચ ઉપર આવી અને ભાજપનો વિરોધ કરશે. જી કિશન, આપ જોડાયા અને વિગતો આપી તે બદલ